Hi guys, કેમ છો બધા? So this is me Shruti Panchal. Thank you everyone for watching my videos અને તમારા કોલ મેસેજ આવે તમે મળવા આવો ત્યારે મને ખૂબ સારું લાગે છે. એન્ડ એઝ આઈ ટોલ્ડ યુ હું થોડા દિવસે આવતી રહીશ, તમને યુટ્યુબના માધ્યમથી માર્ગદર્શન આપતી રહીશ. તો હિયર આઈ એમ. હવે અહીંયા આગળ PAK પ્રોવિઝનલ આન્સર કી જે છે GPSC 2026ની બહાર આવી ગઈ છે. બહુ બધા લોકોના માર્ક્સ ઘટી રહ્યા છે, વધી રહ્યા છે, ઓલ ધોઝ થિંગ્સ. આઈ થિંક 7-8 ક્વેશ્ચન્સ હજી ચેન્જ થશે. એક પેલો તિલક જે છે એ હોમ રૂલ લીગ સાથે એસોસિએટેડ હતા કે નહીં, એવા બીજા ફેક્ચ્યુઅલ 2-4 ઘણા છે અને ઘણા કન્ટેસ્ટ થશે. તો આઈ વુડ સે વન થિંગ કે ભાઈ જો તમારો આ PAK પ્રમાણે પણ 90ની અરાઉન્ડ સ્કોર છે, ગર્લ્સની વાત કરું છું, મેં 82 to 87નું પ્રિડિક્શન કર્યું છે કટ ઓફનું, તમારો એટલો સ્કોર થાય છે 90 આસપાસ, તમે આ રેન્જમાં છો તો પણ પ્લીઝ પ્રિપેરેશન ચાલુ કરી દો મેન્સની. એન્ડ સેમ ગોઝ ફોર બોયઝ કે તમે જો 90+ છો અત્યારે આ PAK પ્રમાણે તો પણ ચાલુ કરી દો પ્રિપેરેશન. કેમ હું પ્રિપેરેશન ચાલુ કરવાનું કહું છું? કારણ કે ભાઈ આજે 18 જૂન છે એટલે મેં અહીંયા 19 જૂન લખી છે, ત્યારથી 4 ઓક્ટોબર એટલે કે 5 ઓક્ટોબરથી મેન્સ એક્ઝામિનેશન આવવાની છે. તો તમારી પાસે ઇફેક્ટિવલી 108 દિવસ બચ્યા છે. ઓકે, બહુ જ બધા ફોન કોલ્સ આવી રહ્યા છે, હું બહુ જ આભારી છું એના માટે. અને એના જ માટે હવે શું કરવું અને મેમ તમારો કયો પ્રોગ્રામ છે, વોટ પ્રોગ્રામ ડુ યુ હેવ, કાઇન્ડ ઓફ ક્વેશ્ચન્સ જે છે મારી પાસે આવી રહ્યા છે. અને ફોન પર યુ ઓલ નો નિધિ મેમ, પ્રિયંકા મેમ બધાને સમજાવી રહ્યા છે. યુ ઓલ આર કમિંગ હિયર, ઇટ મેક્સ અસ વેરી હેપી. તો એક હું અહીંયા યુટ્યુબ પર ડિક્લેર કરી દઉં કે અમે દર વર્ષે એક દિશા બેચ કરીએ છીએ, ઓર દિશા કોર્સ, વોટ એવર યુ વોન્ટ ટુ સે. નાવ આ છે શું, બરાબર? સો આ કોર્સ હું અહીંયા એકદમ ડિટેલમાં તમને સમજાવીશ. અને આ મારો 3rd યર છે આ બેચ કરવાનો અને રિઝલ્ટ્સ હેવ બીન ફિનોમિનલ, બરાબર? મોર દેન જે ફર્સ્ટ બેચ કરી હતી અમે, હું પહેલાં એટલે બોલું છું કારણ કે ઘણા બધા લોકોને એવું હોય કે ભાઈ રિઝલ્ટ કેવું છે એ સાંભળીએ. તો હું એમ કહીશ કે ભાઈ ફર્સ્ટ યરમાં અમે 50 સ્ટુડન્ટ્સ લીધા હતા અને મોર દેન 50% એટલે કે ભાઈ 28 સ્ટુડન્ટ્સ જે છે આઉટ ઓફ 50 ઇન્ટરવ્યૂ કોલ આવ્યો હતો. સેકન્ડ યરમાં હું બ્રેકઅપ થોડુંક વધારે આપીશ. ઓફલાઈનમાં અમારી પાસે 22 હતા, એમાંથી 18 જણનો ઇન્ટરવ્યૂ કોલ આવ્યો છે. એન્ડ પ્લસ જે 26 અમારી પાસે ઓનલાઈન માધ્યમથી ભણી રહ્યા હતા એમાંથી લગભગ 15 જણ જે છે એ ક્લિયર કરી રહ્યા છે. સો લાસ્ટ યર અને એના પછીના વર્ષે એટલે 2 વર્ષનું જે છે હજી ફાઇનલ રિઝલ્ટ નથી આવ્યું, ઇન્ટરવ્યૂ કોલ સુધી જ પ્રોસેસ જે છે GPSCની આગળ વધી છે. તો લોટ ઓફ સ્ટુડન્ટ્સ આસ્ક, યુઝ્યુઅલી કેવું હોય બધે કે ભાઈ 100, 200, 300 છોકરાઓ હોય એક જ કોર્સની અંદર અને પછી એમાંથી 3 કે 4 છોકરાઓનો ઇન્ટરવ્યૂ કોલ આવે અને તમે જોશો કે ભાઈ પછી 3-4 છોકરાઓનો ફોટો લગાવીને ઘણું બધું પ્રમોશન થતું હોય છે. અમે પણ એટલું બધું પ્રમોશન નથી કરતા, નાનું મોટું પ્રમોશન કરી દેતા હોઈએ છીએ. તો નાવ આ દિશા બેચ જે છે એમાં એવું છે શું કે આટલું સરસ રિઝલ્ટ આવે છે. તો હું તમને સમજાવું, ભાઈ આ બેચ જે છે ને ખાલી મેન્સ માટે છે, બીજું કંઈ જ નહીં. તો અહીંયા આપણે આ બેચ મેં ડિઝાઇન કરી છે મારા એક્સપિરિયન્સીસ પ્રમાણે. તો એઝ યુ ઓલ નો મેં 4 વખત GPSC આપી છે, 4 વખત ઇન્ટરવ્યૂ આપ્યા છે અને 3rd અને 4th અટેમ્પ્ટમાં મારો રેન્ક આવ્યો છે. તો 3rd અટેમ્પ્ટમાં 66th રેન્ક અને 4th અટેમ્પ્ટમાં 9th રેન્ક. તો મેં મેન્સ 4 લખી છે, તો ફેલ થવાથી, રેન્ક લાવવાથી, રેન્ક ઇમ્પ્રૂવમેન્ટ સુધીની જે આખી સફર છે એ મેં મારી રીતે ક્યાં ઇમ્પ્રૂવમેન્ટ કરી, મારી પ્રિપેરેશન ક્યાં લેક થતી હતી, આ બધી જ વસ્તુઓ સમજી અને જ્યારે મેં એને એકદમ બધું ફિક્સ કર્યું ને, જ્યારે બધું સરખું કર્યું કે ભાઈ આ મારી ભૂલ હતી, આ ના થવી જોઈએ, પછી એ વર્ષે મારો 9th રેન્ક આવ્યો. તો આ જે દિશા બેચ છે એના તમને હું એક વખત ફીચર્સ સમજાવી દઉં, બરાબર? તો ભાઈ મંડે ટુ સેટરડે GSના લેક્ચર્સ થશે. હવે જ્યારે હું લેક્ચર્સ કહું છું તો ભાઈ કમ્પ્લીટ સિલેબસ આની અંદર તમને કવર કરાવડાવવામાં આવશે. એટલે કે થઈ ગયું તમારું ગુજરાતીનું લેખિત, ઇંગ્લિશનું સબ્જેક્ટિવ, દેન એસેનું પેપર, GS1નું પેપર, GS2 પેપર, GS3 પેપર, GS4 પેપર. તો બેઝિકલી આખો સિલેબસ, every topic of the syllabus is covered in this course.
સમજાવું બધાને? એવું નથી થતું અમારે ત્યાં આગળ કે ભાઈ તમે ભણીને જ આવ્યા છો પ્રિલિમ્સનું, સો ઘણી બધી વસ્તુઓ હું તમને હોમવર્કમાં આપી દઉં કે આટલું વાંચી લેજો, બરાબર? નો, વી ડોન્ટ ડૂ દેટ. એક ટોપિક જે આપણી એક્ઝામથી રિલેવન્ટ છે એ આપણે આની અંદર ડિસ્કસ કરીશું. હવે તમને લોકોને ઘણા બધા લોકો એવા છે જે ફર્સ્ટ ટાઈમ મેન્સ આપી રહ્યા છે અને ઘણા લોકો એવા છે કે જે લોકોએ બીજી બધી મેન્સ લખી છે બટ એ લોકોને ક્લાસ 1-2 વાળી મેન્સ ક્લિયર કરવી છે. તો લેટ મી ટેલ યુ ગાઈઝ કે ભાઈ આ જે ડિફરન્સ પડી જાય છે ને કે મેન્સ ક્લિયર લખી છે પણ ક્લિયર નથી થતીમાં, એમાં તમે તમારા આન્સરનું સ્ટ્રક્ચરિંગ કઈ રીતે કરો છો, એમાં કેટલા ડાયમેન્શન્સ આપી શકો છો, એને કેટલું કરંટ અફેર સાથે લિંક કરી શકો છો. નાવ જો હું મારી વાત કરું તો 2 વર્ષથી હું રોજ જે 1 કલાક મારી ફાઉન્ડેશન બેચમાં ધ હિન્દુનું ન્યૂઝપેપર ડિસ્કસ કરું છું. તો મારું જે કરંટ બેઝડ પર્સપેક્ટિવ છે એ તમને બધા જ પેપર્સમાં જોવા મળશે, સ્ટેટિક પણ બધા જ પેપરમાં જોવા મળશે. હવે એક એક્ઝામ્પલ લઈએ આપણે કે સે ફોર એક્ઝામ્પલ GS2ની અંદર પોલિટી સબ્જેક્ટ છે. તમે શું વાંચશો GS2ના પોલિટી સબ્જેક્ટ માટે કે ગવર્નન્સ સબ્જેક્ટ છે એના માટે શું વાંચશો? કોઈ સ્પેસિફિક મેન્સ ઓરિએન્ટેડ બુક્સ કે મટીરિયલ જે છે આપણા માટે નથી મળી રહ્યું. ઓકે, ઘણા બધા ઇન્સ્ટિટ્યૂટ્સ હોય છે ડેલી બેઝડ, એની નોટ્સ હોય છે તો એ રિફર કરતા હોય છે ઘણા છોકરાઓ, પણ ઘણા છોકરાઓ જે છે એ લોકો નથી રિફર કરી શકતા એટલું બલ્કી મટીરિયલ. યસ, તમે ખાલી પોલિટીની નોટ્સ વાંચવા જશો તો ભાઈ એ 500 પાના જેટલી પોલિટીની નોટ્સ હશે. હવે તમે વિચાર કરો કે બીજા બધા જ સબ્જેક્ટ્સ GSને તમે વાંચવા જાઓ તો કેટલું બલ્કી રીડિંગ થઈ જાય. મેં મારા પહેલાં અને બીજા અટેમ્પ્ટમાં આ જ મિસ્ટેક કરી હતી કે ભાઈ હું સારી નોટ્સ વાંચી અને એક્ઝામ આપવા જાઉં તો મારી એક્ઝામ સારી જશે એવું મારું માનવાનું હતું, બટ આઈ વોઝ રોંગ. મેન્સની અંદર ધ એન્ટાયર રિઝલ્ટ ડિપેન્ડ્સ ઓન રાઇટિંગ પ્રેક્ટિસ. બરાબર, રાઇટિંગ પ્રેક્ટિસ તમે કેટલી કરો છો, બરાબર? પ્લસ ખાલી આડેધડ આંખ બંધ કરીને લખી નથી નાખવાનું. તમને આ રાઇટિંગમાં કેટલું ગાઈડન્સ મળી રહ્યું છે, તમે લખી રહ્યા છો એ વસ્તુઓ ડિસ્કસ થઈ છે ક્લાસમાં, નથી થઈ? કેવી રીતે લખવાનું છે, કયા ક્વેશ્ચનને કઈ રીતે અપ્રોચ કરવાનો છે, આ બધી વસ્તુઓ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તો આ જે દિશા કોર્સ છે એની અંદર આખો સિલેબસ અમે એકદમ ડિટેલમાં કવર કરાવીશું. હવે બીજો એક ક્વેશ્ચન આવે છે, FAQs લેવાની છું આજે હું બેઝિકલી. તો FAQsમાં બીજું પૂછે છે કે મેમ નોટ્સ, ઓકે, સો નોટ્સ જે છે અમે તમને આપીશું એનરિચમેન્ટ મટીરિયલ કે ભાઈ ટોપિક વાઇઝ ડેટા અને ફેક્ટ, કે ભાઈ વુમન છે તો વુમનના રિલેટેડ કયા ડેટા તમે ક્યાં વાપરી શકો. હવે ઘણા બધા છોકરાઓને એવું થાય કે ભાઈ મારી પાસે જો ડેટા અને ફેક્ટની શીટ આવી જાય ને તો હું મારા આન્સર્સ એનરિચ કરી નાખીશ, પણ બેટા એના માટે પ્રેક્ટિસ જોઈશે. ઓકે, તો નોટ્સ અમે તમને આપીશું, એની અંદર કોડ્સ હશે, કરંટ અફેર્સ એક્ઝામ્પલ્સ હશે. એક તો PDF મેં છોકરાઓને એથિક્સની લાસ્ટ યર બહુ જ સરસ આપી હતી, તે સેટ કે મેમ બહુ જ હેલ્પફુલ રહી કે ભાઈ UPSCએ આજ સુધી કેટલા ડાયલેમા એથિક્સના કેસ સ્ટડીમાં ડાયલેમા પૂછ્યા છે, એની થીમ્સ ડ્રો આઉટ કરીને થીમ બેઝડ આખી નોટ્સ બનાવી હતી. પણ એ કેટલા પેજની હતી? 9 પાનાની હતી. અને એ 9 પાનાની નોટ્સમાં એ લોકોનું એથિક્સના કેસ સ્ટડી અને આન્સર રાઇટિંગ ઓલમોસ્ટ કવર થઈ ગયું હતું. તો એક વસ્તુ યાદ રાખો કે ભાઈ મેન્સ માટે બલ્કી નોટ્સ જે છે એ બિલકુલ કામમાં નથી આવવાની. અને હમણાં જ લાસ્ટ યરની દિશા બેચના 1-2 સ્ટુડન્ટ સાથે વાત થઈ રહી હતી તો આઈ વોઝ ક્યુરિયસ. મેં લોકોને પૂછ્યું કે તમને અત્યારે આ વખતે જે ફોન્સ આવે છે બધા નોટ્સની વાત કરે છે, તમને લોકોને નોટ્સની કમી ફીલ થઈ? તો મને 3 થી 4 છોકરાઓએ કીધું, એટલે જેટલાને ફોન કર્યા છે વાત થઈ બધાએ કીધું કે મેમ નોટ્સ વાંચવા રહ્યા હોત ને કોઈ પણ તો અમે આટલી રાઇટિંગ પ્રેક્ટિસ જ ના કરી રહ્યા હોત. અને એક સ્ટુડન્ટે તો કીધું, હું कोट अनकोट कहीश कि मैम आपने लिखवा के इतने हाथ घिसवा दिए थे कि किसी और चीज़ की ज़रूरत ही नहीं पड़ी. और क्लास में जो डिस्कशंस होते थे, दिस लेक्चर्स, उसके नोट्स इतने अच्छे बने हैं कि એ નોટ્સને કોઈ બીજા નોટ્સ સાથે આપણે કમ્પેર કરી જ ના શકાય. સમજાયું? તો એકાદ એક્ઝામ્પલ લઈને હું તમને સમજાવી શકું તો કે સે ફોર એક્ઝામ્પલ હમણાં નારી શક્તિ વંદના અધિનિયમ જે છે આ એક્ટ બની ગયો છે. હવે આ શું કરે છે? તો ભાઈ ફીચર્સ, ક્વેશ્ચન તમને પૂછ્યો હોય નારી શક્તિ વંદના અધિનિયમ એક્ટ શું છે, એવો ક્વેશ્ચન નહીં આવે. GPSC જે છે હવે UPSCની જેમ ઓપન એન્ડેડ ક્વેશ્ચન્સ પૂછે છે. ઓપન એન્ડેડ ક્વેશ્ચન્સ પૂછશે એટલે ભાઈ તમે વાંચેલું જેટલું પણ હશે એ બેઠું ને બેઠું કામમાં નહીં આવે. તમારે થોટ પ્રોસેસથી રેલેવન્ટ પોઈન્ટ્સ ફાઇન્ડ આઉટ કરીને લખવાના થશે.
હવે જો આ વખતે આ ક્વેશ્ચન આવ્યો નારી શક્તિ ઓર લેટ્સ ટેક અપ અ ક્વેશ્ચન, બનાવીએ તમારા માટે ક્વેશ્ચન, વિમેન્સ representation in the decision making, policy making or the parliament is crucial for the development of the country. Full stop. Discuss. હવે જો આ પ્રકારનો તમને ક્વેશ્ચન એક્ઝામમાં જોવા મળે તો સૌથી પહેલાં તમારે સમજવાનું છે કે આ ક્વેશ્ચન જે છે ને કરંટ અફેર્સ બેઝડ છે, પ્લસ આ ક્વેશ્ચનનો જે આન્સર છે એ તમને કોઈ પણ તમારી બુકમાં બેઠે બેઠો નહીં જોવા મળે. તો આની અંદર તમારે કેટલા પાર્ટ્સમાં ક્વેશ્ચનને ડિવાઈડ, સૌથી પહેલાં તો તમારું જે ઇન્ટ્રોડક્શન છે એ તમારે પ્રી એમ્પ્ટ કરીને જવાનું છે. ટોપિક વાઇઝ તમને ક્લાસમાં કયો ટોપિક છે તો કયું ઇન્ટ્રોડક્શન લખવાનું છે, કયું કન્ક્લુઝન લખવાનું છે, બધું આપણે ક્લાસમાં ફિક્સ કરી દઈશું. નોટ્સની જરૂર જ નહીં પડે, તમારી ક્લાસ નોટ્સ જ એટલી લવલી બનશે. ત્યારબાદ ભાઈ શું પૂછ્યું છે, તો ઇન્ટ્રોડક્શનમાં અહીંયા મને ખબર છે કે જો હું વિમેન્સ પોલિટિકલ રિપ્રેઝન્ટેશન પર ક્વેશ્ચન આવ્યા છે તો હું નારી શક્તિ વંદના અધિનિયમ ઇનેક્ટ થયો છે એ જ વસ્તુને 15 થી 20 વર્ડ્સમાં લખીશ, એક સરસ મજાનું સ્ટેટમેન્ટ બનાવીને બીજા 1-2 કીવર્ડ્સ એડ કરીને. ત્યારબાદ હવે મારે ડિસ્કસ કરવાનું છે તો હું આ જે ક્વેશ્ચન છે એને કેટલા પાર્ટ્સમાં ડિવાઈડ કરીશ એ મારે પહેલાં થોટ પ્રોસેસ મારી ચાલુ થઈ જશે. હવે જો તમે વિચાર કરો, તમે મોર દેન 500 ક્વેશ્ચન્સ હોમવર્કમાં પ્રેક્ટિસ કર્યા છે, રાઈટ, પ્રીવિયસ યર ક્વેશ્ચન્સ ક્લાસમાં ઘણા બધા ડિસ્કસ કર્યા છે, એન્ડ ત્યારબાદ જો તમે 45 ફૂલ લેન્થ પેપર્સ લખ્યા છે તો તમને એવું લાગે છે કે આ ક્વેશ્ચન જોઈને તમને માઇન્ડ બ્લોક આવશે? ના, યોર બ્રેન ઇઝ ટ્રેન્ડ ટુ આન્સર ધીઝ ક્વેશ્ચન્સ એન્ડ ધીસ ઇઝ વોટ વી ડુ ઇન અવર દિશા બેચ. બરાબર. હવે ઘણા લોકો છે ને એવું કહેતા હોય છે, આ ડિસ્કસ કરીએ છીએ, મને મગજમાં એક વાત યાદ આવી, ઘણા લોકો એવું કહેતા છે કે મેમ એનું શિડ્યુલ શું રહેશે, કંઈક શિડ્યુલ તો આપો. શિડ્યુલ સે ફોર એક્ઝામ્પલ, હવે પોલિટીમાં આ વખતે વધારે ટોપિક્સ હોય અને પ્લસ ડિસ્કશનમાં જો વધારે વાર લાગે તો હું 2ની જગ્યાએ 4 કલાક બી બેસાડું. ઓકે, તો જે ક્વેશ્ચન્સ આવી રહ્યા હતા ને, આઈ एक्चुअली कॉल्ड अप लास्ट ईयर ना स्टूडेंट्स एंड आस्क्ड, तो दे सेड कि मैम आप तो क्लास के हिसाब से कराते हो કે ભાઈ ક્લાસમાં જો એવું લાગે છે કે આજે આટલું પતાવવાનું તમે 4 કલાક બી બેસાડી દો છો, 5 કલાક બી બેસાડી દો છો, આપણો સિલેબસ બહુ જ ટાઈમ પર કમ્પ્લીટ થઈ જાય છે. સો આઈ ડોન્ટ થિંક કે ડિટેલ્ડ તમારે ટોપિક વાઇઝ કરવાની જરૂર છે, તમે કરાવો છો ને એ જ બેસ્ટ વસ્તુ છે. દેટ્સ વોટ સ્ટુડન્ટ્સ ટોલ્ડ મી. ઓકે, સો હવે આની અંદર મારે કરવાનું છે કે ભાઈ ક્રુશિયલ છે તો સૌથી પહેલાં તો હું ડાયાગ્રામ બનાવીને એક નાનો કમ્પોનન્ટ એડ કરીશ કે ભાઈ રીઝન કેમ નથી વધારે વિમેનનું રિપ્રેઝન્ટેશન. એમાં હું હિસ્ટોરિકલ રીઝન લઈશ, ઇકોનોમિક રીઝન લઈશ, પોલિટિકલ રીઝન લઈશ અને સોશિયલ રીઝન લઈશ. ઓકે, અપ્રોચ બેઝડ થોટ પ્રોસેસ અમે લોકો ઇન્વોક કરાવીએ છીએ, આને 4 પિલર અપ્રોચ કહેવાય. ત્યારબાદ હું અહીંયા લખીશ કે ભાઈ ઇમ્પેક્ટ શું થશે જો વિમેનનું રિપ્રેઝન્ટેશન લો છે તો એ મારો એક સેકન્ડ કમ્પોનન્ટ બની ગયો. અને એક થર્ડ કમ્પોનન્ટ હું બનાવીશ કે ભાઈ કઈ રીતે એન્શ્યોર કરી શકાય કે વિમેનને રિપ્રેઝન્ટેશન મળે પાર્લામેન્ટમાં. હવે એક્ટ બની ગયો છે, હજી ઇમ્પ્લિમેન્ટ નથી થયો. હવે જ્યારે હું મારો વે ફોરવર્ડ લખીશ ને કે ભાઈ શું કરી શકાય, એની અંદર પણ આઈ વિલ ટ્રાય ટુ પુટ વોટ ફર્સ્ટ થિંગ હું મૂકીશ કે ભાઈ શોર્ટ ટર્મ મેજર્સ શું લેવા જોઈએ, અને સેકન્ડ હું એને 2 પાર્ટમાં ડિવાઈડ કરીશ કે લોંગ ટર્મ મેજર્સ શું હોવા જોઈએ. તો બેઝિકલી એક થોટ પ્રોસેસ ડેવલપ કરવાની, કલ્ટિવેટ કરવાની વાત છે. હવે જો તમારી પાસે ડેટા છે, તમને બધાને ખ્યાલ જ હશે, બટ સ્ટીલ લેટ મી ટેલ યુ કે ભાઈ રવાન્ડા કરીને એક કન્ટ્રી છે, એની અંદર 63% રિપ્રેઝન્ટેશન છે વિમેનનું પાર્લામેન્ટમાં. દેર આર મેની અધર કન્ટ્રીઝ જ્યાં આગળ 50% રિપ્રેઝન્ટેશન છે. તો એને આપણે વે ફોરવર્ડમાં લખી શકીએ કે એનો કન્ક્લુઝનમાં આ ડેટા લખી શકીએ આપણે. તો બહુ જ બ્રાઝિલ જે છે એમાં 50%થી વધારે છે, રાઈટ. સો ક્વેશ્ચન જોઈને ગભરાવાની જગ્યાએ ક્વેશ્ચન જોઈને કેટલા કમ્પોનન્ટ્સમાં ડિવાઈડ થશે, શું ઇન્ટ્રોડક્શન, શું કન્ક્લુઝન, જો આ 15 સેકન્ડમાં તમારા મગજમાં આમ થઈને આવી જાય તો ધીસ ઇઝ ધ મેજિક ઓફ દિશા કોર્સ. બરાબર છે. સો કઈ કઈ વાત કરીએ આપણે હમણાં સુધી, બધો જ સિલેબસ કવર થશે. નોટ્સ તમારે ક્લાસમાં બનાવવાની રહેશે, બરાબર. ડિક્ટેશન નહીં થાય, હું અત્યારથી કહું છું કે હું ઊભી રહીને ધીમે ધીમે બોલું ને તમે લખો, આપણે સ્કૂલમાં નથી, ક્લાસમાં ડિસ્કશન્સ થશે, ડિસ્કશન્સની તમારે નોટ્સ બનાવવાની રહેશે.
આપણે ખાલી 50 સ્ટુડન્ટ્સ લઈએ છીએ ઓનલાઈન ઓફલાઈન બંને મળીને. મેં તમને અહીંયા બતાડ્યું તો તમે જોયું હશે કે ભાઈ આ ઓનલાઈન ઓફલાઈન મળીને આપણે લખ્યું છે. મારું મેથ્સ થોડુંક કાચું છે એટલે એકાદ બે ફિગર અહીંયા આગા પાછા થયા છે, બટ વી ડોન્ટ ટેક મોર દેન 50 સ્ટુડન્ટ્સ. ઓકે. ઓલ્સો જો આપણે વાત કરીએ કે ભાઈ પેપર્સ, હવે હોમવર્કમાં જે તમને ક્વેશ્ચન્સ મળે છે એનું શું? ઇનિશિયલ 1 મહિનો તો કોઈને લખતા ફાવશે નહીં, એવરીબડી વિલ હેવ ટુ સ્ટ્રગલ. પણ આન્સર રાઇટિંગ કેવું છે? એક સાયકલ ચલાવવા જેવું છે. ઇટ્સ લાઇક રાઇડિંગ અ બાઇસિકલ. બધાને જેણે સાયકલ ચલાવતા અત્યારે આવડે છે, આપણે જ્યારે શીખવા ગયા હતા તો ભાઈ બેલેન્સ રહેતું હતું? નહોતું રહેતું ને. 15-20 દિવસ, મહિનો, અઠવાડિયું બધાની કેપેસિટી પ્રમાણે પડ્યા આપણે, રાઈટ, વાગ્યું. એન્ડ દેન અત્યારે હવે તમને કોઈ પણ વ્યક્તિ ક્યારે પણ સાયકલ ચલાવવા કહે તો તમને આવડે ને. તો બસ એ જ વસ્તુ છે. આન્સર રાઇટિંગ જે છે એ પણ એક આપણે એક એવી સ્કિલ આપણી બનાવી દેવાની છે કે કોઈ પણ ક્વેશ્ચન આપણી સામે મૂકી દે, આપણે ભાઈ એના કમ્પોનન્ટ્સમાં ડિવાઈડ કરીને ઇન્ટ્રોડક્શન શું, કન્ક્લુઝન શું, ફટાફટ લખવાનું ચાલુ કરી દઈએ. કારણ કે ઇનિશિયલી જે પણ દિશા બેચ આવે છે અમારી પાસે, બધાને એક પ્રોબ્લેમ તો હોય છે જ કે મેમ પેપર નથી પતતા, એટલે આપણે પ્રેક્ટિસ કરીએ છીએ. હવે જે પેપર્સ અને જે હોમવર્કની આપણે વાત કરીએ છીએ તો શું કરીશું આપણે કે ક્લાસની અંદર આઈ વિલ ડિસ્કસ કે આ ક્વેશ્ચનમાં અપ્રોચ શું હોવો જોઈએ હતો, કયા પોઈન્ટ્સ લખવાના હતા, આનું ઇન્ટ્રોડક્શન શું, આનું કન્ક્લુઝન શું, આખો અપ્રોચ, આખો કન્ટેન્ટ બધું આપણે ક્લાસમાં ડિસ્કસ કરીશું દિશા બેચની અંદર જ. હવે એનાથી શું થશે કે તમને ધીમે ધીમે સેલ્ફ રિયલાઇઝેશન થવા માંડશે કે ભાઈ તમારો ક્યાં આગળ થોટ પ્રોસેસ અટકે છે અને એને આપણે ઇમ્પ્રૂવ કઈ રીતે કરવાનો છે. સમજાયું બધાને? અને 50 સ્ટુડન્ટ્સ છે અને હું છું એટલે ભાઈ આઈ એમ ફેરલી અવેલેબલ ટુ એવરીવન ઇન ધ ક્લાસ. તમે બિલકુલ ટેન્શન કર્યા વગર તમારા ડાઉટ્સ પૂછી શકો છો. તમે બિલકુલ ટેન્શન કર્યા વગર આજુબાજુવાળા કોઈ પણ વ્યક્તિને વિશે ચિંતા કર્યા વગર. જો 100 જણ બેઠા હોય તો તમને ખચકાટ થાય કદાચ પૂછતા કે 100 જણ બેઠા હોય તો હું એ લોકોના ડાઉટ્સ કે ક્વેશ્ચન્સ ના લઈ શકું ઓફલાઈનમાં, અને ઓનલાઈનમાં તો 200-300 જણ હોય છે. તો હિયર વી હેવ અ વેરી સિમ્પલ પ્રિન્સિપલ. હાર્ડવર્ક કરીશું, સાથે મહેનત કરીશું અને સરસ રિઝલ્ટ લાવીશું. બિકોઝ હું પણ એક ટાઈમ પર સ્ટુડન્ટ હતી અને મને ખબર છે કે ભાઈ કેવું ફીલ થાય જ્યારે આપણને ના આવડતું હોય, જ્યારે આપણે સ્ટક થઈ જતા હોઈએ અને એક થોડુંક પણ ગાઈડન્સ મળી જાય ને આપણને, હેન્ડ હોલ્ડિંગ, એક રેગ્યુલારિટી આવી જાય, એક ડિસિપ્લિન આવી જાય ડેઇલી, તો આપણો ગ્રાફ જે છે એ અહીંથી સીધો અહીં જઈ શકે છે. રાઈટ. મારા પણ મેન્ટોર્સ રહ્યા છે જ્યારે હું એક્ઝામ આપી રહી હતી ત્યારે, એન્ડ આઈ એમ ટિલ ટુડે વેરી થેન્કફુલ ટુ ઓલ ઓફ ધેમ. સો ધીસ ઇઝ હાઉ વી આર ગોઈંગ ટુ ડુ. સો પેપર્સ બધા ક્લાસમાં ડિસ્કસ થશે. ખાલી એક લાસ્ટ ફૂલ લેન્થ ટેસ્ટ આપણે લખીશું ને એમાં બધાને માર્ક્સ મળશે. અધરવાઇઝ આપણને પોતાને આન્સર જોઈને ખબર પડવી જોઈએ કે ભાઈ આ વસ્તુ મને રહી ગઈ. લાઈક મને હજી યાદ છે કે મેં મારા જે પેપર્સ લખ્યા તેમાં કયા આન્સરમાં કઈ વસ્તુઓમાં મેં મિસ્ટેક કરી છે, હજી મને રિયલાઇઝેશન થઈ રહ્યું છે. પણ એ ક્યારે? સેલ્ફ રિયલાઇઝેશન થશે તો જ ઇમ્પ્રુવમેન્ટ થશે. જો તમને એવું હોય કે કોઈક તમને પેપરની ઉપર લાલ લીટા કરીને લખીને આપી દે કે ઇમ્પ્રૂવ પ્રેઝન્ટેશન, રાઇટ બેટર ઇન્ટ્રોડક્શન, યુઝ ડેટા એન્ડ ફેક્ટ, ઇમ્પ્રૂવ હેન્ડરાઇટિંગ, એનાથી કંઈ જ ખબર નહીં પડે. અને બીજું ઘણી બધી જગ્યા પર તો એવું થતું હોય છે કે ભાઈ તમને માર્ક્સ સારા આપવામાં આવે જેથી કરીને તમે વધારે જુસ્સાથી ભણો, બટ હું અમારે ત્યાં આગળ મેં માર્ક્સ ઓછા જ આપીશું છેલ્લી ટેસ્ટમાં પણ, જેથી કરીને તમે છેલ્લે સુધી મહેનત કરો. ઓકે. કારણ કે કેવું થાય કે માર્ક્સ વધુ આવતા થઈ જાય ને તો સ્ટુડન્ટ્સ થોડાક લેક્સ થઈ જાય કે થઈ જશે હવે તો મને બધું આવડી ગયું છે. બટ મેઇન્સ જે છે ઇટ ઇઝ અબાઉટ પ્રેક્ટિસ, બરાબર, એન્ડ ઇટ ઇઝ અબાઉટ ઇમ્પ્રુવિંગ ડેઇલી. તો દિશા બેચ તમે જોઈન કરી શકો છો. You can call us on 7011902060 or નીચે જે ફોર્મ આપ્યું છે ડિસ્ક્રિપ્શન બોક્સમાં એ ફોર્મ ફિલઅપ કરી શકો છો. નિધિ મેમ ઓર પ્રિયંકા મેમ ફ્રોમ અવર ઓફિસ વિલ ગેટ ઇન ટચ વિથ યુ એન્ડ તમારા બધા જ ડાઉટ્સ જે છે એનું સોલ્યુશન એમની પાસે છે. ઓકે. સો હું તો અવેલેબલ હોઉં છું જ. વી હેવ અધર સ્ટુડન્ટ્સ જે લોકોએ મેન્સ લખી છે, ઇન્ટરવ્યૂ કોલ એમનો અવેઇટિંગ છે. સ્ટુડન્ટ્સ એટલે મારા સ્ટુડન્ટ્સ હતા પહેલાં, નાવ દે વર્ક વિથ અસ. સો તમને એવા પણ મેન્ટોર્સ અહીંયા મળી જશે જે તમારું બધા જ ડાઉટ સોલ્વ કરી દેશે અને જે મારી પાસે જ ભણેલા છે ને મારી અંડરમાં જ તૈયાર થયેલા છે. ઓકે. સો મી એન્ડ માય ટીમ આર હિયર ટુ સપોર્ટ યુ. સરસ જ એક્ઝામ જશે, સરસ જ પેપર્સ લખીશું. ખાલી એક વસ્તુ સેન્સિટિવ છે
કે આપણી પાસે 108 દિવસ છે. જો તમે એક્ઝામના રિઝલ્ટની રાહ જોવા જશો તો તમે આમાંથી હજી 20 કે 30 દિવસ લૂઝ કરી દેશો, જે 20 કે 30 દિવસમાં બીજા લોકો એમનું આન્સર રાઇટિંગ ઘણું સારું કરી ચૂક્યા હશે. તો આઈ એમ સેઇંગ કે મને જોઈન કરો, ના કરો, જે પણ તમને સારું લાગતું હોય, મનથી યોગ્ય લાગતું હોય એ કરો, બટ છોકરાઓ લખવાનું તો ચાલુ કરી જ દો. સમજાયું બધાને? બિકોઝ વી ડોન્ટ હેવ ટાઈમ નાવ. બહુ ઓછો સમય રહી ગયો છે મેન્સ માટે. એન્ડ હવે 80s 90sમાં માર્ક થતા હોય તો ભાઈ રિઝલ્ટની રાહ ના જુઓ અને પ્લીઝ લખવાનું ચાલુ કરી દો. 100+ વાળા તો લખવાનું ચાલુ કરી જ દેજો, બરાબર? આ તો હું જનરલ, હવે જુઓ પ્રિલિમ્સમાં જે છે જનરલ, ઓબીસી, EWS અને SC મેલ, આ બધાનું, અને ફિમેલ, આ બધાનું મેરિટ જે છે એ સેમ આવે છે. તમે જો ST કેટેગરીમાં છો તો મેલ ફિમેલમાં થોડુંક ઓછું મેરિટ જશે. આ છેલ્લા ઘણા વર્ષોનો ટ્રેન્ડ થઈ ગયો છે. તો જો તમે 90sની આસપાસ ક્યાંય પણ સ્કોર કરી રહ્યા છો તો પ્લીઝ આઈ રિક્વેસ્ટ યુ કે લખવાનું સ્ટાર્ટ કરી દો. ઓકે, હવે લેંગ્વેજ, એક વસ્તુ ઓર રહી ગઈ. કઈ લેંગ્વેજમાં કરીશું આપણે? વી વિલ ડુ ઇંગ્લિશ પ્લસ ગુજરાતી. હવે જે હું અહીંયા વાત કરું છું, બધાના ઇન્ટરવ્યૂ કોલ્સ આવ્યા છે, તો ભાઈ ઇંગ્લિશ મીડિયમવાળાના પણ આવ્યા છે અને ગુજરાતી મીડિયમવાળાના પણ આવ્યા છે. ક્લાસની અંદર તમે પોતે લેંગ્વેજ બેરિયર ભૂલી જશો એ રીતે તમને ભણાવવામાં આવશે. લાઈક અત્યારે હું વાત કરું છું તો ઘણું બધું ઇંગ્લિશ પણ વાપરું છું અને ઘણું બધું ગુજરાતી પણ બોલી રહી છું, બટ સ્ટીલ એવરીબડી ઇઝ એબલ ટુ અન્ડરસ્ટેન્ડ, રાઈટ? તો આપણે આ જ રીતે સમજણ કેળવવા માટે, આપણી થોટ પ્રોસેસ ઇવોલ્વ કરવા માટે, રાઇટિંગ સ્પીડ વધારવા માટે, બધી જ વસ્તુ માટે ફૂલ મહેનત કરીશું. ઓકે, સો થેન્ક યુ વેરી મચ. ધીસ ઇઝ ધ ફોન નંબર અને ડિસ્ક્રિપ્શનમાં નીચે ફોર્મ હશે. ફોન કરો તો 10 to 6:30ની વચ્ચે કરવાનો ટ્રાય કરજો, બરાબર છે? અને જો ઇન કેસ તમારો ફોન ના ઉપડે તો તમને કોલ બેક તરત આવી જશે અમે જેવા ફ્રી થઈએ એટલે. ઓકે, અને ફોર્મ ભરશો તો જેવો સમય મળશે એવો તમને કોલ બેક કરીશું. બટ ઘણી બધી વખત એવું થાય કે ભાઈ અમે કોલ બેક કરીએ ત્યારે મે બી તમારો કન્વિનિયન્ટ ટાઈમ નથી, તો કોઈ જ વાંધો નહીં. યુ કેન કોલ અસ બેક એન્ડ તમે નિધિ મેમ સાથે, પ્રિયંકા મેમ સાથે વાત કરી શકો. તો થેન્ક યુ વેરી મચ ગાઈઝ. સી યુ ઇન ધ ક્લાસ. બહુ જ મહેનત કરીએ સાથે મળીને દિશા બેચમાં.